આમુખ નટવલાલ બુચ સ્વર્ગસ્થ ભાઈ મૂળશંકર મોહનલાલ ભટ્ટ ના પોતાના લખાણોમાંના કેટલાકના સંક્ષેપ, તેમના શિક્ષણ વિષયક નિબંધો, વ્યાખ્યાનોમાંથી ચૂંટેલું થોડું, અને તેમને વિશે તેમના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને અન્ય મિત્રોમાંના કેટલાક ભાઈઓ બહેનોના થોડાક લખાણોનો આ સંગ્રહ છે. સંગ્રહ સર્વગ્રાહી છે. આ સંગ્રહ બાબત પ્રથમ તો હું લોકભારતીના ભૂતપૂર્વ સ્નાતક અને આજ મૈત્રી અધ્યાપન મંદિર, સુરેન્દ્રનગરના આચાર્યશ્રી હિરજીભાઈ નાકરાણીને ધન્યવાદ આપું છું. ભાઈના જીવન અને કાર્યને વિશે, એમની સાચી સ્મૃતિરૂપ કાનિક નક્કર પ્રકાશન થવું જોઈએ એ વિચાર પહેલ વહેલો એમને એકલાને જ આવ્યો. આ વિચાર એમણે ભાઈના પરિવારજનોને કહ્યો, અને એમણે એ સ્વીકાર્યો, અને પછી એ વિચાર ભાઈના મારા જેવા કેટલાક મિત્રો, સંબંધીઓને કહ્યો. એમને એ ગમ્યો. એ વિશે બે વાતો નક્કી કરી. ભાઈના મિત્રો, સંબંધીઓ સૌને કંઈક લખી આપવા નિમંત્રણ આપવા અને આગોતરા ગ્રાહકની યોજના દ્વારા આ પુસ્તક વેચવું, જે એમના અન્ય પુસ્તકો પરત્વે પણ સફળ રીતે થયું છે. આ લખાણોને મેં સર્વગ્રાહી એટલા માટે કહ્યા કે તે બધા મળી ભાઈના જીવન અને કાર્યના બધા જ પાસાંને આવરે છે, અને તેથી, તેમના જીવન અને કાર્યનો સંપૂર્ણ ખ્યાલ આવે છે. બીજું, આ લખાણોમાં એમનું બહુ સુયોગ્ય, અતિશયોક્તિ વિનાનું અને સાચું વસ્તુગત મૂલ્યાંકન થયું છે. લખનારા ઘણાએ ખૂબ ભાવવિભોર થઈને એ લખ્યા છે છતાં, કારણ કે આ બધા જ વિદ્યાર્થી ભાઈઓ બહેનો આંબલા કે લોકભારતીમાં આવ્યા તે પહેલાં ભાઈને ઓળખતા ન હતા. જે તેમને વિશે સાંભળતા આવ્યા હોય તેમનો એમના પ્રથમ દર્શને તો કાવ્યભંગ થતો. એક રમૂજી પણ સ્પર્શી જાય એવું દૃષ્ટાંત જે પૂરા લખાણરૂપે આ સંગ્રહમાં છે જ. લોકભારતીના આપણા આજના બાગાયતના પ્રાધ્યાપક શ્રી ઝાલાબાપુ, મહિપતસિંહ ઝાલા, દાખલ થયા. બીજે દી સવારે મોટા રસોડાની પાછળ એક જણને ગટર સાફ કરતો જોયો. રંગે શ્યામ, મૂળે ટૂંકી પોતડીને કછોટો મારી વધુ ટૂંકી કરી પહેરેલી, ઉપર ખાલી અંડરવેર, હવા બારીઓ વાળું, ને હાથમાં સાવરણો. બાપુને થયું, સંસ્થામાં સફાઈ કામ કરવા આવતો ભંગી હશે. ત્યાર પછી 11 વાગે બધા જમવા બેઠા ત્યારે બાપુની નજર એકાએક વચ્ચે આંટા મારતી મૂર્તિ તરફ ગઈ તો એ સવારવાળા જ ઘનશ્યામ. બાપુ તો જોઈ રહ્યા. પાસેના વિદ્યાર્થીને પૂછ્યું, આ કોણ? તો કે, આપણા મુખ્ય ગૃહપતિ અને ગુજરાતી ભાષા અને માનસશાસ્ત્રના પ્રાધ્યાપક. બાપુ તો મનમાં ને મનમાં સંકોચાઈ ગયા. અને પછી તો જેમ જેમ ભાઈના સંપર્કમાં આવતા ગયા, તેમ તેમ ભાઈની ભીતરી મહાનતા સમજતા ગયા અને ભાઈના ભક્ત બની ગયા, ભંગીમાંથી ભગવાન સમા. આ બીજાના અનુભવો પણ હતા, તેથી જ વિશ્વાસપૂર્વક કહી શકાય છે કે આ સંગ્રહમાંના ભાઈ વિશેના લખાણોમાં તેમનું જે મૂલ્યાંકન જોવામાં આવે છે તે મૂલ્યાંકનમાં જેટલી ભાવનામયતા છે, તેટલી જ વાસ્તવિકતા પણ છે. એક નોંધપાત્ર વાત એ છે કે જેમણે ભાઈને કદાચ પ્રત્યક્ષ જોયા પણ નહીં હોય, તેમણે કેવળ એમના લખાણો પરથી અથવા તેમને વિશે, તેમના સાન્નિધ્યમાં રહેલા તેમના વિદ્યાર્થીઓ કે અન્ય મિત્રોમાંથી કે કાર્યકરો પ્રાધ્યાપકો પાસેથી જે જાણ્યું સાંભળ્યું હોય તે પરથી ભાઈના જીવનકવનનો આબેહૂબ ખ્યાલ આપ્યો છે, ને તે પૂરા આદરભાવથી. આવા લખનારામાંના દૃષ્ટાંતરૂપે ડો. ઈશ્વરભાઈ પરમાર છે. એમનું લખાણ વાંચતા લાગે કે તેઓ ભાઈને વારંવાર મળ્યા હશે, કે કદાચ એમની પાસે ભણ્યા હશે. હકીકતમાં આમાંનું કશુંય નહોતું. આવા અન્ય લેખક લેખિકાઓ છે. આવા લેખક લેખિકાઓને હું ધન્યવાદ આપું છું કે કેવળ કલ્પના પરથી આટલું સચોટ ચિત્રણ કરી શક્યા છે. હિરજીભાઈને મેં સૂચવ્યું કે ભાઈના આ પહેલાના 2 પુસ્તકોના પ્રાસ્તાવિક મેં જ લખ્યા છે તો હવે આ વખતે આપણે કોઈ અન્ય મહાનુભાવને વિનંતી કરીએ. પણ હિરજીભાઈનો તેમજ ભાઈના પારિવારિકોનો એવો આગ્રહ એટલે કે મારે જ લખવું. ભાઈ વિદાય થયા પછીથી એમના પરિવારને યથાશક્તિમતી ઉપયોગી થવું એને મેં મારો ધર્મ માન્યો છે. એ ધર્મપાલન કરવા માટે હું આ પ્રસ્તાવના લખું છું. ભાઈ જેવા શિક્ષકો વિરલ છે, એ વાત તો સાચી છે. પણ દરેક દેશે અને દરેક કાળે, આ વિરલ પણ શિક્ષકો હતા,
થતા રહ્યા છે અને આજ પણ છે, એ હકીકત આશાપ્રેરક છે. ભૂતકાળમાં ગુજરાતમાં કોસિન્દ્રાના સુવિખ્યાત આદરણીય સ્વર્ગસ્થ કરુણાશંકર માસ્તર હતા. થોડા જ વર્ષો પહેલા આદરણીય સ્વર્ગસ્થ છગનલાલ ભટ્ટ હતા, જેઓ ઘેલાભાઈને નામે ઓળખાતા, વિદ્યાર્થી પ્રેમમાં ઘેલા બન્યા હશે એટલે જ તો, અને આજ પણ જામ ખંભાળિયામાં ત્યાંના જ વયોવૃદ્ધ, શાળા વિનાના શિક્ષક, આદરણીય મંકોડીજી અનપેક્ષ વિદ્યા પ્રદાન કરે જ છે. આ બધા એક જ ભાતના છે. આપણને ખબર ન હોય પણ આવા બીજા અનેક શિક્ષક શિક્ષિકાઓ પોતપોતાના સ્થાને રહી નમ્ર ભાવે ને પૂરી નિષ્ઠાથી પ્રેમપૂર્વક પોતાને મળેલા શિષ્યોને ભણાવતા હશે. એવી મીઠી વીરડીઓને સમાજનો અફાટ ખારો જળવિસ્તાર પોતાનો ચેપ લગાડી શક્યો નથી, શકશે નહીં. આ આવી, આજ નાનકડી ન્યાત ધીમી ગતિએ પણ વધશે જ એવો વિશ્વાસ રાખીએ. આજ ભાઈના જીવન અને કાર્યને આવરી લેતો આ સંગ્રહ પ્રગટ થાય છે, ત્યારે ભાઈની જમાતના આવા, પોતપોતાના વિસ્તારમાં મહેકી ગયેલા ને, મહેકી રહેલા અજ્ઞાત, અનામી પુષ્પોને નમન. સંગ્રહ તૈયાર થઈ પ્રકાશિત થતાં તો વાર લાગશે પણ હું આ આમુખ આજે જ લખી હિરજીભાઈને સોંપી દઉં છું. મારી ઉંમરને સ્વાસ્થ્ય જોતા મેં નિયમ રાખ્યો છે કે, કાલના કામ આજે ને સાંજના હમણાં કરો. ભાઈની પવિત્ર સ્મૃતિરૂપે આ સંગ્રહ તેમના નિકટના મિત્રોમાંના એક તરીકે પુસ્તકરૂપે સમાજ સમક્ષ રજૂ કરતા હું આનંદ ને ગૌરવ અનુભવું છું. લોકભારતી, સણોસરા, તા. 27 જુલાઈ 91, શનિવાર.